કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે કે જે દૂધ છે કોઈ વયોવૃદ્ધ માણસ પીતા હોય છે. આજે જે એસઓજી અને રાજકોટ ગ્રામ્ય એલસીબી ને એને એ લોકોએ આની તપાસ કરી ત્યારે એમાં ઉપર કોઈ કેલમાં દૂધની ઉપર તેલ જેવો જે પદાર્થ તરતું હોય એવું લાગ્યું, જેથી કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે. અનેક વખત આ સફેદ દૂધનો જે કાળો કારોબાર છે અનેક વખત પકડાણા, પછી એની શું કાર્યવાહી થાય છે એની કોઈ નોંધ લેતું નથી. ને સરકાર તરફે અમે કોંગ્રેસ પક્ષ તરફથી એક એવી રજૂઆત કરવાના છે કે આનો એવો ભયંકરમાં ભયંકર કાયદો બનાવો કે આમાં જામીન જ ના પડે. આ ખરેખર બીજી વાર ઈસમ પકડાણો છે, આને પાછા થવા જોઈએ અને આ મિલકત એની ટાચમાં લેવી જોઈએ. આટલા રૂપિયાનું ટૂંક સમયમાં કરોડ રૂપિયાનું ટર્નઓવર કેમ કરીએ? અગાઉ પણ આની ઉપર ડુપ્લિકેટ દૂધ પકડાણું હતું અને કેસ પણ ચેલ છે. તો આ બીજી વાર થયું છે તો આના યોગ્ય પગલાં લેવા જોઈએ. જૂનાગઢમાં ભેળસેળ દૂધ મામલે હાલ તો એક વિવાદ ઊભો થયો છે. જી હા, જેતપુરમાં શંકાસ્પદ 5400 લીટર દૂધનો મુદ્દો ગરમાયો છે. વંથલીના જાપોદર ગામથી આ દૂધ મોકલાયું હતું. અલગધણી ડેરીના દૂધને લઈને તપાસ શરૂ કરાઈ. શંકાસ્પદ દૂધના સેમ્પલની તપાસ હાથ ધરાઈ. દૂધની ગુણવત્તાને લઈને ગામમાં રોષનો માહોલ પણ છવાયો છે. જાપોદર ગામના લોકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગામમાં દૂધાળા પશુઓની સંખ્યા ઓછી હોવાનો દાવો કરાયો. આટલું દૂધ ક્યાંથી આવું તેવી વાત પણ ગ્રામજનોએ કરી છે. વંથલી કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા, જ્યાં ભેળસેળયુક્ત દૂધથી લોકોના આરોગ્ય સાથે ખતરો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં ભેળસેળયુક્ત દૂધ મામલે હાલ તો ચકચાર મચી જવા પામી છે. જેતપુરમાં 5400 લીટર દૂધનો મુદ્દો ફરી ગરમાયો છે. વંથલીના જાપોદર ગામથી આ દૂધ મોકલાયું. અલગધણી ડેરીની અંદર તપાસ જે છે ત્યાં દૂધને લઈને શરૂ કરાઈ, જ્યાં શંકાસ્પદ દૂધના સેમ્પલની તપાસ પણ કરાઈ. દૂધની ગુણવત્તાને લઈને ગામમાં હાલ તો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા. રાજકોટ ગ્રામ્ય એલસીબી એસઓજીએ જે નકલી દૂધનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે એનું પગેરું વંથલીના જાપોદર સુધી પહોંચ્યું છે. અલગ ઘણી ડેરી છે, કેમનું નામ ભૂલ્યું છે? પહેલે તો સૌ પ્રથમ તો મારે રાજકોટ ગ્રામ્ય એસઓજી અને એલસીબીનો જાહેર પબ્લિક વતી આભાર માનવો જોઈએ કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે કે જે ન કલ્પી શકાય એવો કાળો કારોબાર છે કે જે દૂધ છે કોઈ વયોવૃદ્ધ માણસ પીતા હોય છે, કોઈ નાના બાળકો પીતા હોય છે, કોઈ બીમાર માણસો પીતા હોય છે. આજે જે એસઓજી અને રાજકોટ ગ્રામ્ય એલસીબી જેની સચોટ કામગીરી છે, જેની સચોટ તપાસ છે, જેની પાસે સચોટ માહિતી છે, જેની પાસે સચોટ ખબરી હોય ને એને એ લોકોએ આની તપાસ કરી ત્યારે એમાં ઉપર કોઈ કેલમાં દૂધની ઉપર તેલ જેવો જે પદાર્થ તરતું હોય એવું લાગ્યું, જેથી કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે. એનું પગેરું જેતપુર સુધી પૂગેલ છે, જાપોદર સુધી પૂગેલ છે. એમાં એની તપાસ ચાલુ છે અને આ તમામ કાર્યવાહીનું એફએસએલમાં મોકલેલ છે રિપોર્ટ. પણ મારું કહેવાનું એ છે કે અનેક વખત આ સફેદ દૂધનો જે કાળો કારોબાર છે અનેક વખત પકડાણા છે. જ્યારે પકડાય ત્યારે હાઇલાઇટમાં રહેતા હોય છે, ત્યારે એ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં સોશિયલ મીડિયામાં કે મીડિયામાં આવતું હોય છે, પછી એની શું કાર્યવાહી થાય છે એની કોઈ નોંધ લેતું નથી. એટલે આજે વખતે છે અમે અમારા જે પ્રદેશ કોંગ્રેસ છે ત્યાં સુધી અમે પણ રજૂઆત કરવાના છીએ, કારણ કે અમારા તાલુકામાંથી પકડવાનું છે. એટલે આનો જે છે સફેદ દૂધનો કાળો કારોબાર જે છે એના પગેરા સુધી કોંગ્રેસ પક્ષ પૂગશે. આમાં જેટલા પણ સંડોવાઈ ગયેલા હશે ને કોઈને છોડવામાં નહીં આવે. ને સરકાર તરફે અમે કોંગ્રેસ પક્ષ તરફથી એક એવી રજૂઆત કરવાના છે કે આનો એવો ભયંકરમાં ભયંકર કાયદો બનાવો કે આમાં જામીન જ ના પડે. કારણ કે આ એક આમ પબ્લિક માટે છે. આ કોઈ દારૂ સારું આના કરતા જે સફેદ દૂધનો કાળો કારોબાર છે દારૂ કરતા ભયંકરમાં ભયંકર એક કારોબાર ગણાય. જેથી કરીને કોંગ્રેસ પક્ષ છે આની ઝીણામાં ઝીણી નોંધ લઈ અને આમાં ઝીણવટ ભરી તપાસ કરી આની ઊંડી કેમ તપાસ થાય અને કેમ
જે આમાં સંડોવાયેલ છે એમાં કોઈને છોડવામાં ના આવે એવી તમામ તપાસ કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવશે. અમારા ગામમાં વાસ્તવિક ખરેખર ડેરીમાં કોઈ ગ્રાહકનું દૂધ જતું નથી અને પશુ પણ અમારા ગામમાં છે નહીં. તો આટલું બધું અવળું મોટા દૂધનો રેકેટ ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે, એ ખરેખર પકડાઈએ નહીં ધન્યવાદ આપીએ આપણે. અને આની તપાસ થવી જોઈએ. અને આ બાળકો, વૃદ્ધો અને બીમાર માણસોના સ્વાસ્થ્ય યારે છેડા થાય છે. તો આની અંદર સરકારે પૂરેપૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ. અને આ ખરેખર બીજી વાર ઈસમ પકડાણો છે. આને પાછા થવા જોઈએ અને આ મિલકત એની ટાચમાં લેવી જોઈએ. આટલા રૂપિયાનું ટૂંક સમયમાં કરોડ રૂપિયાનું ટર્નઓવર કેમ કરીએ? આપણી માગ છે કે આ ડેરી છે ને સીલ થવી જોઈએ. આ મકાન છે ને એ એને ડેરીએ આપેલું છે, અમે જ આપેલું છે પંચાયતે ₹1 ટોકન ભાડાથી. અગાઉ પણ આની ઉપર ડુપ્લિકેટ દૂધ પકડાણું હતું અને કેસ પણ ચેલ છે. તો આ બીજી વાર થયું છે તો આના યોગ્ય પગલાં લેવા જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.